સોમનાથમાં સ્વાભિમાન પર્વનો માહોલ જામ્યો છે। મંત્રી ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। મહાદેવના ભક્તો પણ મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યા। મોટી સંખ્યામાં તમામ લોકો જોવા મળ્યા। શૌર્ય યાત્રામાં 1000 આહિરાણીઓ રાસ રજૂ કરશે। પરંપરાગત પહેરવેશમાં મહારાસ રજૂ કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શૌર્ય યાત્રાનું નેતૃત્વ કરશે। શૌર્ય યાત્રા સંસ્કૃતિ અને રાષ્ટ્ર ગૌરવનું પ્રતીક મનાય છે। આહિરોનો ઇતિહાસ તો આમ તો કૃષ્ણ ભગવાનના 5,500 વર્ષથી અમારો ને એની પહેલાં પણ આવેલો આવે છે। આહિરો કાયમી માટે દેશ માટે અને દેશના કામ માટે ખપી જતા પણ હોય છે। અને મોદી સાહેબ જ્યારે 1000 વર્ષ પછીનો ઇતિહાસ વાગોળવા માટે અને ભગવાન દાદો સોમનાથના સાનિધ્યની પવિત્ર ભૂમિમાં જ્યારે અમને જન્મ લેવાનો મોકો મળ્યો હોય ત્યારે અમે પણ અમારું સૌભાગ્ય ગણીએ છીએ। અને એમાં આહિરો પણ પાછા ના રહીએ એટલે મોદી સાહેબનું સ્વાગત કરવા માટે અમારી 1000 બહેનો કાલે મહારાષ્ટ્રનું એક શ્રુતિસિંહ અહીંયા રજૂ કરીને મોદી સાહેબનું સ્વાગત કરશે। આજે સોમનાથના સાનિધ્યમાં નરેન્દ્રભાઈ મોદી પધારી અમે મહારાસ રમશું તેના સ્વાગત માટે જય સોમનાથ।